ચાલો મિત્રો, નમસ્કાર. આપ સૌનું સ્વાગત છે તમારી પોતાની આ યુટ્યુબ ચેનલમાં. હા મિત્રો, તો ફરીથી આપણે એક નવા મુદ્દા સાથે મળી રહ્યા છીએ અને એ છે આપણો સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ. વાતની શરૂઆત કરીએ તે પહેલા જે પણ મિત્રોને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તે ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો મિત્રો, અને ટેલિગ્રામ ચેનલ જોઈન કરવાનું ના ભૂલતા, કારણ કે મિત્રો હાલ ટેલિગ્રામ ચેનલમાં આપણે મોક ટેસ્ટની સિરીઝ જે છે એ મિત્રો મૂકી ચૂક્યા છીએ. ટેલિગ્રામની અંદર આપણા સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની અંદર મિત્રો કુલ 14 ચેપ્ટર છે. કેટલા છે? 14 ચેપ્ટર છે, અને એમાંથી મિત્રો કુલ 1 થી લઈને 6 ચેપ્ટર સુધી મિત્રો 100 પર ચેપ્ટર 120 માર્ક્સની જે છે મોક ટેસ્ટ મુકાઈ ચૂકી છે મિત્રો. તો ભૂલ્યા વગર મિત્રો મોક ટેસ્ટ અટેમ્પ્ટ કરવાનું ના ભૂલતા મિત્રો. સારું એવું રીડિંગ હશે, બટ તમારું સેલ્ફ એનાલિસિસ ન હોય મિત્રો, કયા ચેપ્ટરમાં કેટલી પકડ છે એ ખબર નહીં હોય મિત્રો, તો એનાથી તમારે ઓછો બેનિફિટ રહી શકે મિત્રો બીજાના સાપેક્ષમાં. બરોબર, મેં ચેપ્ટર 2 કર્યું છે, 50 માર્ક્સનું છે, મેં વાંચી લીધું છે, 1 વાર વાંચ્યું, 2 વાર વાંચ્યું, 3 વાર વાંચ્યું, બટ મને ખબર જ નથી આ કેટલું આવડે છે. બરોબર, ત્યારે આની અંદર મિત્રો આવેલો આપણે જે મોક ટેસ્ટ છે, બરોબર, એ મોક ટેસ્ટ આપશો એટલે ઓટોમેટિકલી તમને આઈડિયા આવી જશે કે તમારું રીડિંગ કેવું છે. જેમ કે એક સ્ટુડન્ટનો મારી ઉપર મેસેજ હતો કે સર હું વાંચું છું કાંઈ યાદ નથી રહેતું એમ. બરોબર, એટલે ત્યારે જે તે સમય મોક ટેસ્ટ અવેલેબલ નથી, એટલે ત્યારે મેં માત્ર એક જ વસ્તુ કીધી, યાદ રહે છે કે નથી રહેતું એ જોયા વગર વાંચે રાખો. બરોબર, જેની અંદર તો સૌથી પહેલા શોર્ટ જે આપણે થિયરી વાળી બુક જે છે, બરોબર, તો થિયરી વાળી બુક જે છે એમણે કરી લીધી. ત્યારબાદ એમસીક્યુ કરી લીધા. હજી એમને કોન્ફિડન્સ હતો નહીં મિત્રો. આ બંને બુક જે છે એ કરી છતાં કોન્ફિડન્સ નતો, અને પછી જ્યારે મિત્રો મોક ટેસ્ટ આપણે ગઈકાલે મૂકી તો એમાંથી ફર્સ્ટ યુનિટની મોક ટેસ્ટ મૂકી તો 120 માંથી એમને 102 માર્ક હતા. કેટલા? 102 માર્ક હતા. અને પછી મેં કહ્યું સર મેં જેટલું રીડિંગ કર્યું એ એળે ગયું નથી. બરોબર છે, તો સેલ્ફ એનાલિસિસ કરશો મિત્રો, પછી જે અત્યારે જે કોન્ફિડન્સની જરૂર છે તમારે અત્યારે જે મિત્રો કોન્ફિડન્સની જરૂર છે મિત્રો, એ કોન્ફિડન્સ તમને આ મોક ટેસ્ટ પરથી મળશે મિત્રો. ભૂલ્યા વગર અત્યાર સુધી તમે મહેનત કરી છે તો હવે મોક ટેસ્ટ માટે માથું નહીં મારતા મિત્રો. મોક ટેસ્ટ ફરજિયાતપણે આપજો. બરોબર છે, તમારા માર્ક્સ વધારવા માટે મિત્રો આ મહત્વનો ભાગ ભજવશે મોક ટેસ્ટ મિત્રો. બરોબર, 1 થી 6 યુનિટની મિત્રો મોક ટેસ્ટ આપણે જે છે મૂકી ચૂક્યા છીએ. બરોબર, બાકીના જે છે મિત્રો 8 ચેપ્ટર જે છે મિત્રો આગળના 2-4 દિવસમાં આવી જશે મિત્રો. થોડો સમયનો અભાવ છે મારી પાસે મિત્રો, એટલે થોડું લેટ થાય છે મિત્રો. બરોબર, જેમ કે આપણે શેડ્યુલનો પણ એક વિડીયો બનાવવાનો તો એ પણ મિત્રો બનાવી ચૂક્યા નથી, જે અત્યારે મિત્રો આપણે થોડું ઘણું મિત્રો આપણે એને ઉકેલવાનો પ્રયત્ન કરીશું. બરોબર છે, ચાલો. તો અત્યાર સુધી સર આટલા ટાઈમથી એક્ઝામનું ફોર્મ ભરાયા છે, સિલેબસ આવ્યો છે, એટલે એમાં સંપૂર્ણ થિયરી કરી લીધી છે. બરોબર, પછી એમસીક્યુ બુક આવે છે તો સંપૂર્ણ એમસીક્યુ કરી લીધા છે. બરોબર, તો હવે શું કરવાનું એ બાબતની આપણે મિત્રો આજે અહીંયા ચર્ચા કરવાના છીએ. બરોબર છે, આગળ મિત્રો આપણે વાતની શરૂઆત કરીએ તે પહેલા મિત્રો હું આશા રાખું છું કે આપ સૌએ થિયરી અને એમસીક્યુ ની બુક જે છે પૂરી કરી ચૂક્યા હશો. બરોબર છે, તો હવે આગળનું શેડ્યુલ જે છે મિત્રો એ કરવાનું છે મિત્રો. આપણી એક્ઝામની ડેટ કેટલી છે સર? 9/11/2025. બરોબર ને? નવેમ્બરની 9 તારીખે આપણી એક્ઝામની ડેટ છે સર. આજે કેટલી છે? આજે 25 તારીખ છે. તો કુલ આ 31મો મહિનો છે, એટલે અંદાજિત મિત્રો ગણવા જાઉં તો આપણી આગળ કુલ થઈને 16 દિવસ જેવું થાય છે, બટ આપણે અંદાજિત 2 વીક ગણી લઈએ. 4 દુ 14 દિવસ ગણી લઈએ, 2 અઠવાડિયા. બરોબર, વધારે આપણે નહીં ગણીએ. 1-2 દિવસ આપણે એક્ઝામ સેન્ટર હોય તો આવવા જવામાં નીકળી જતા હોય છે મિત્રો. હવે મિત્રો સંપૂર્ણ વાત શરૂ કરીએ તે પહેલા સૌથી પહેલી બાબત, હવે કોઈ નવી વસ્તુ કરવા ના જતા. નવી મીન્સ ઇન ધ સેન્સ કે કોઈ ટોપિક તમે વાંચો છો, બરોબર, અને તમને એમ થયું કે આ કદાચ બુકમાં શોર્ટમાં છે, આ કરી લેવો છે મારે, તો એ કરી લેજો. બટ મિત્રો હવે તમે જે કોઈ પણ બુક વાંચી છે એ બુક મૂકીને હવે તમે નવેસરથી બીજી બુક વાંચવા નહીં જતા, જેમાં તમે મિત્રો જે વાંચ્યું છે એ જ વાંચજો. બરોબર, કારણ કે એક કહેવત છે કે 100 બુક અલગ અલગ વાંચવી એના કરતા એક બુક જે છે 100 વાર વાંચવી હિતાવત રહે છે મિત્રો. બરોબર છે, તમારે માર્ક્સ કવરેજ કરવા છે મિત્રો, તો અત્યારે બીજી નવી બુક્સ લેશો અથવા તો નવા સોર્સ લેશો તો હવે મિત્રો ભેગું નહીં થાય, કારણ કે એક્ઝામ જે છે એ નજીકના દિવસોમાં આવી ચૂકી છે. વિધિન 2 વીકની અંદર મિત્રો આપણી એક્ઝામ કન્ડક્ટ થઈ જશે. તો હવે જે છે આપણે શું કરવાનું છે મિત્રો, તો સૌથી પહેલા સર 210 માર્ક્સનો સિલેબસ છે. બરોબર, એમાંથી 120 માર્ક્સનું ટેકનિકલ છે, 60 માર્ક્સનું મેથ્સ ને રીઝનિંગ છે, 30 માર્ક્સનું બંધારણ, કરંટ અફેર્સ, ગુજરાતી ને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્સિવ છે. આ બધા થઈને કુલ 210 માર્ક્સ થાય.
ટેકનિકલ ની અંદર મિત્રો ફરીથી એકવાર કરું છું, જો તમારે 14 ચેપ્ટર જે છે, કેટલા છે 14 ચેપ્ટર છે મિત્રો, 14 ચેપ્ટર ની થિયરી થઈ ચૂકી છે, બરોબર, MCQ થઈ ચૂક્યા છે, અને હવે મિત્રો મોક ટેસ્ટ પણ મિત્રો કરી લેવાની છે ફરજિયાત. આટલી વસ્તુ કરશો મિત્રો પછી તમારું કવરેજ જે છે એ થશે, બરોબર. આ 3 વસ્તુ તમારે નીડ પડશે, કારણ કે હવે દરેક વ્યક્તિ મોક ટેસ્ટ કરવાનો છે, એક માત્ર નહીં, દરેક વ્યક્તિ જે છે મોક ટેસ્ટ કરશે. એટલે હવે જો તમે મોક ટેસ્ટ નહીં કરો તો તમે બાકી રહી જશો. આને તમે મિત્રો મેક્સિમમ ટાઈમ થિયરી કરી છે અત્યાર સુધી, MCQ કર્યા છે ને હવે મોક ટેસ્ટ કરશો, બરોબર. તો આગળના દિવસોમાં આપણે આગળ પ્લાનિંગ કરીશું, બરોબર. પણ સોર્સ કયા કરશું એ પહેલા જોઈ લઈએ. મેથ્સ રીઝનિંગ ની અંદર સૌથી પહેલા તો મેથ્સ રીઝનિંગ ના બધા જ પ્રિન્સિપલ થી લઈને બધી વસ્તુ તમે આગળ કરી ચૂક્યા છો, કારણ કે ઘણી બધી એક્ઝામ કન્ડક્ટ કરી. હવે તો સર જેટલા જે ચેપ્ટર વીક છે એની પર નજર કરવાની છે. અને બીજા નંબરમાં કે ઓલ્ડ પેપર જે છે, બરોબર, જૂના પેપર જે છે મિત્રો એ ફરજિયાતપણે કરવાના છે. ટેલિગ્રામ ચેનલમાં મિત્રો સ્ક્રોલ કરજો, આપણે શરૂઆતમાં મૂક્યા હતા, બરોબર. આ ઓલ્ડ પેપર ની અંદર મિત્રો બંધારણ અને કરંટ અફેર્સ પણ મિત્રો તમારે ત્યાંથી ઘણો ખરો ફાયદો રહેશે, બરોબર. કરંટ અફેર્સ આ બંને સબ્જેક્ટ પણ અહીંયાથી રહેશે. એ સિવાય ઇંગ્લિશ અને ગુજરાતી મિત્રો વગર વાંચે આવડવાનું છે, બરોબર છે. હવે વસ્તુ કેવી છે, આ તો આપણો સોર્સ થઈ ગયો. તો સર અમે શું કરીશું કે જેથી અમે 14 દિવસની અંદર મેક્સિમમ વસ્તુ કરી શકીએ. જો આ પ્લાન કોને લાગુ પડશે? સર મારે હજી 4-5 ચેપ્ટર બાકી છે, 14 માંથી 9 ચેપ્ટર થયા છે, એ લોકોને આ વસ્તુ નહીં લાગુ પડે, બરોબર. કારણ કે એને તો અત્યારે એ પૂરું કરવામાં જ ધ્યાન દેવું જશે, સમજાય છે. આ કોઈ એવું કહે છે કે સર મેં થિયરી વાંચી છે, હજી મારે સર MCQ કરવાનો બાકી છે, અને જો એમ લાગે કે MCQ થઈ જાય છે તો એ કરી લેજો, આ નહીં લાગુ. આ કેવી વસ્તુ છે, તમે વિડીયો જોઈ રહ્યા છો ત્યારે તમે સંપૂર્ણ સિલેબસ પૂરો કરી ચૂક્યા છો. રિવિઝન કઈ રીતે કરવું મિત્રો એના પરનો વિડીયો છે, બરોબર છે. રિવિઝનમાં મિત્રો તમારી આગળ 14 દિવસ છે. કેટલા છે? 14 દિવસ છે. 25 થી લઈને મિત્રો કેટલી 9-11 સુધીના 14 દિવસો છે. આ 14 દિવસની અંદર મિત્રો તમારે 14 ચેપ્ટર કરવાના છે, બરોબર. શેના? ટેકનિકલ સબ્જેક્ટના, બરોબર. એવું કંઈ પણ કરો મિત્રો, જેમ કે ફર્સ્ટ યુનિટ છે ગંદા પાણીના નમૂનાઓ, બરોબર. તો એમાં તમારે 1 દિવસની જરૂર નહીં પડે મિત્રો, બરોબર. અડધા દિવસની અંદર થઈ જશે, બરોબર. જરૂરી છે એ વાંચો, MCQ સોલ્વ કરો અને મોક ટેસ્ટ આપો. આ 3 વસ્તુ કરવાની છે. થિયરીમાં જરૂરી છે એટલું વાંચો, જે તમને નથી આવડતું એ વાંચો, પછી મિત્રો MCQ આખા ચેપ્ટર ના કરી લો, અને પછી જે છે મિત્રો તમારે કરવાનું છે શું? મોક ટેસ્ટ. આ 3 પોઈન્ટ તમે કરશો મિત્રો, પછી જ તે તમે આગળ ચાલી શકશો. એવી જ રીતે મિત્રો હાફ ડે ની અંદર ફર્સ્ટ યુનિટ થઈ ગયું છે, તો ત્યારથી મિત્રો બીજું યુનિટ કરો 1.5 એટલે કે 1.5 દિવસની અંદર મિત્રો તમારે બીજું યુનિટ જે 50 માર્ક્સનું છે એ પૂરું કરવાનું છે, બરોબર. આ પહેલું યુનિટ અને બીજું યુનિટ ટોટલ થઈને 60 માર્ક્સ થાય છે. 50% માર્ક મિત્રો તમારે ત્યાંથી કવર થાય છે. તો 14 દિવસની અંદર મિત્રો 14 યુનિટ ફરજિયાતપણે કરવાના છે મિત્રો, બરોબર છે. જો ઓછા દિવસમાં કરી લ્યો તો મિત્રો પાછા એ શરૂ કરવાના છે, બટ રિવિઝન કરવાનું છે. ફ્રેશ રીડિંગ સાથે નથી જવાનું મિત્રો, બરોબર. તો 14 દિવસની અંદર 14 ચેપ્ટર કરવાના છે. મેથ્સ રીઝનિંગ ની અંદર મિત્રો હવે તમારે જો આગળ બધું થઈ ગયું છે તો જે ચેપ્ટર નથી આવડતું કરો, બાકી 14 દિવસની અંદર મિત્રો તમારે શું કરવાનું છે? માત્ર પેપર ગોતો મિત્રો. મારી આગળ અવેલેબલ નથી થયા મિત્રો, અથવા તો ઘણા બધા મિત્રો મોકલ્યા, ઘણા બધા મેસેજ આવ્યો, હું જોઈ નથી ગયો. તમારી રીતે મિત્રો ગોતો. 14 દિવસ રોજ મિત્રો એક પેપર જે છે એ સોલ્વ કરો. આ પેપરની અંદર મિત્રો આગળની બધી જ વસ્તુ કવર થાય છે. સ્માર્ટ વર્ક કરવાનું છે. હવે મિત્રો ટકાવારી નફોખોટ જો તમને આવડે છે તો ફરીથી એ ચેપ્ટર કરવાની જરૂર નથી, બટ ટકાવારી અને નફોખોટની અંદરથી મિત્રો કેવા પ્રશ્નો તમારા પેપરમાં પૂછાય છે એ મહત્વનું છે. તમે સોલ્વ કરી શકો છો કે નહીં એ મહત્વનું છે મિત્રો, બરોબર છે. એક દિવસનું એક ટેકનિકલનું ચેપ્ટર કરો, એક દિવસનું એક જે છે ઓલ્ડ પેપર કરો. 14 પેપર તો મિત્રો તમારે ગોતી જ લેવાના. 10 ગોતી લો, 5 ગોતી લો, બટ જૂના પેપર કરવાના છે. જૂના પેપર વગર મિત્રો પાર્ટ A ની અંદર તમે માર્ક્સ કવર નહીં કરી શકો. આ હું તમને લખી દઉં છું, યાદ રાખજો, બરોબર છે. જૂના પેપર ફર્સ્ટ પ્રાયોરિટી સેટ, પછી મિત્રો તમે ટેકનિકલ કરવા જવાનું. જે સોર્સ તમારી આગળ તો છે જ તે, બરોબર. હું પણ મારાથી થતા બધા પ્રયત્નો કરીશ કે તમને મેક્સિમમ પેપર જે છે પ્રોવાઈડ કરી શકું, બરોબર. હું ટ્રાય કરીશ, પણ મિત્રો થોડો સમયનો ભાવ છે, હોસ્પિટલાઇઝ કામ છે એટલે હું નથી ટાઈમ કાઢી શકું, છતાં પણ મિત્રો આ વસ્તુ હું કરી રહ્યો છું. તો ગણતરીના દિવસો 14 દિવસની અંદર મિત્રો 14 ચેપ્ટર કરવાના છે ટેકનિકલના. ના ભૂલાવું જોઈએ, રોજ એક ચેપ્ટર ફરજિયાત થવું જોઈએ. એ સિવાય તો કે 14 દિવસની અંદર ટોટલ મેક્સિમમ તમારે જે છે નોન ટેકનિકલ પાર્ટ એટલે કે પાર્ટ A માટે
મેક્સિમમ પેપર સોલ્યુશન કરવાનું છે. બંધારણનો કેવા પ્રકારનો પ્રશ્ન પૂછાય, રાષ્ટ્રપતિનો અનુચ્છેદ પૂછાય છે કે થિયરી બેઝ પૂછાય છે, એ પણ તમને ખબર હોવી જોઈએ. મેથેમેટિક્સ રિઝનિંગ ની અંદર કેવા પૂછાય છે એ પણ ખબર જોઈએ. કરંટ અફેર્સ ની અંદર પણ મિત્રો કેવા પ્રશ્નો પૂછાણા એ કરવું જોઈએ. જો ભાઈ કરંટ ખરેખર છેલ્લા 6 મહિનાનું કરંટ અફેર્સ તમારે કરવું જરૂરી છે, બરોબર છે. જો તમારે થઈ ગયું હોય તો બધાથી બેસ્ટ, નાથી થયું તો હવે મિત્રો તમે કરવા જાઓ તો આટલા દિવસમાં ભેગું નહીં થાય. એટલીસ્ટ તમે 2 થી 3 મહિનાનું કરી શકો. જો તમને ખરેખર એમ થાય કે નહીં સમય સેમ તમારે, તો આઈસી રાજકોટનું બરોબર તમે કરંટ અફેર્સ કરી શકો છો મિત્રો. પહેલી અને છેલ્લી તક સમજીને કરો મિત્રો. જે વિદ્યાર્થી મિત્રો ખરેખર પ્રેશરમાં હતા, ખરેખર ડિપ્રેશનમાં હતા, લેબટેક બાયો વખતે હોય, લેબ આસિસ્ટન્ટ કેમેસ્ટ્રી વખતે, આ બધી એક્ઝામમાં ટેન્શન લીધું અને ટુ ધી પોઈન્ટ કરવાનો પ્રયત્ન કર્યો, પોતાના 100%, 110% આપ્યા છે, અત્યારે એ લોકોનું ડીવીમાં નામ છે મિત્રો, બરોબર. 14 દિવસ મિત્રો તો કદાચ ને 1% તમે ઓછું જમશો ને તો કાંઈ નહીં બગડી જાય, બરોબર. 5 કલાક ઓછામાં ઓછી મિત્રો તમે ઊંઘ લેશો, બરોબર. ડેઈલીના તમે 4 કલાક જ ઊંઘ લેશો તો 14 દિવસની અંદર આપણા બોડીને કાંઈ નથી થઈ જવાનું, બરોબર. બટ મિત્રો છેલ્લો અને પહેલો ઘા સમજીને લડી લ્યો. સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ, નાયબ મામલતદાર, ડીવાયએસઓ, પીએસઆઈ સમકક્ષ ગ્રેડ પે છે મિત્રો. આટલી સારી સેલેરી છે. બીજી વાર મિત્રો આવી તક મળે એવું જરૂરી નથી મિત્રો, બરોબર છે. આર્યા પારની ગેમ રમી લેવાની છે મિત્રો. 14 દિવસ ઘરે બધાને બોલાવવાનું બંધ કરી દો, પોતાનો રૂમ પેક કરી લો, માત્ર જમવા ફ્રેશ થવા માટે જ બહાર નીકળવાનું છે મિત્રો. કોણ તમને પાસ થતા રોકી શકે? તમારું મનોબળ જો એકવાર મજબૂત હશે તો તમારે કોઈની જરૂર નથી, કોઈના ટેકાની જરૂર નથી મિત્રો. હવે મિત્રો પાસ થવું કે નથી થવું એ તમારા હાથમાં છે. કોઈ બહારથી આવે તમને મોટિવેશન આપે ને તમે પાસ થાવ એ વસ્તુ ખોટી છે. અંદરથી ચાહ હશે કે ભાઈ હું આટલા દિવસની અંદર આટલું કરી લઈશ, એટલે તમને કોઈ નહીં રોકી શકે. અને યાર વસ્તુ કેવી છે, તમે 11 જગ્યા માટે લડતા હતા સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટની અંદર, બાયોલોજી, કેમેસ્ટ્રી, ફિઝિક્સમાં કેટલી જગ્યા છે? અરે ભાઈ 161 જગ્યા છે. હવે તો તમારથી ઢીલું મુકાતું નથી. કોઈ એક પ્રશ્ન એવો તો નહીં કરે કે સર હવે વેકેન્સી આવશે કે નહીં, કારણ કે જોતી જ નથી. આપણે આમાં જ પાસ થઈને દેખાડવાનું છે, સમજાય છે મિત્રો? આમાં જ પાસ થઈને દેખાડવાનું છે મિત્રો. આર્યા પારનો ખેલ મિત્રો પહેલો અને છેલ્લો ચાન્સ છે એમ સમજીને તમારે લડવાનું છે, બરોબર છે. તો વધારે કાંઈ ના કહેતા બધા જ મિત્રોને બેસ્ટ ઓફ લક. આજથી એક્ઝામ ના આવે ત્યાં સુધી મિત્રો ઇન્સ્ટાગ્રામ જે છે તમારા મોબાઈલમાંથી અનઇન્સ્ટોલ હોવું જોઈએ. યુટ્યુબની અંદર જો તમે મૂવી જોતા હોય, વેબ સિરીઝ જોતા હોય એ બંધ હોવું જોઈએ. પાર્સલ બધી જ એક્ટિવિટી બંધ હોવું જોઈએ. એકમાત્ર ધ્યેય સિનિયર સાયન્ટિફિક આસિસ્ટન્ટ પાસ કરવી છે, બરોબર છે. આ 14 દિવસના ગાળાની અંદર મિત્રો તમે મેક્સિમમ રીડિંગ કરો. 15મા દિવસથી તમે દિવસના કુલ 24 કલાક આવે દિવસ રાતના, એમાંથી તમારા મિત્રો તમે 20 કલાક આરામ કરી લેજો, નિરાતે જમી લેજો, બહાર જઈ આવજો, ઇન્સ્ટાગ્રામ કરજો, રીલ્સ બનાવજો, બટ હમણાં નહીં મિત્રો, બરોબર. આ આપણા ભવિષ્યનો સવાલ છે ને આપણા ભવિષ્ય સાથે ક્યારેય ચેડા નહીં કરવાનું. જો તમે અત્યારે માથું મારશો તો ભવિષ્ય તમારા ભવિષ્ય સાથે માથું મારશે, બરોબર છે. તો ચાલો મિત્રો વધારે કાંઈ ના કહેતા આજ માટે આટલું. જય હિન્દ, જય ભારત.